ખૂબ જ કમનસીબ ઘટના છે। 2 વર્ષના માસૂમ નાઝીમ ખાનનું ખાડીપુરમાં ડૂબી જતા મોત થયું છે। સાક્ષરતાનો અભાવ, મા બાપની લાપરવાહી અને બાળકોને જન્મ આપ્યા પછી છોડી દેવા એ ખૂબ જ ખરાબ અને કહી શકાય કે એક દુઃખદ બાબત કહી શકાય। સુરત શહેરના કમરુનગર K2 બિલ્ડિંગમાં 11 નંબરના ઘરમાં રહેતા અલ્ફાઝ ખાનના પુત્ર 2 વર્ષીય નાઝીમ ખાન કે જે પોતાની બિલ્ડિંગમાંથી ઉતરીને રમવા જતા રહ્યા। 4 કલાક સુધી મા બાપને ખબર ના પડી। મા બાપ ઘરમાં સૂતા રહ્યા અને જ્યારે કોઈક વ્યક્તિને પગમાં કંઈ અજુગતું લાગ્યું, તેણે પાણીમાં જોયું તો ઉઠાવતા 2 વર્ષનો માસૂમ બાળકની એના મૃતદેહ તેના હાથમાં આવ્યો હતો। હોસ્પિટલ લઈ જવાયો હતો, પણ ત્યાં સુધી માસૂમ મોતને ભેટી ચૂક્યો હતો। ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના છે અને કહી શકાય કે મા બાપ માટે ખૂબ જ શરમજનક કિસ્સો છે કે મા બાપ માત્ર જન્મ આપવાનો તેમનો કહી શકાય કે આવા મા બાપ જન્મ આપીને માત્ર બાળકને આ રીતે છોડી દે, ઘરમાં સૂઈ રહે અને આ માસૂમ બાળક મોતને ભેટે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। મોત અને જન્મ ઉપરવાળાના હાથમાં છે, પણ મા બાપની પણ અહીં ભૂલ છે।